હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે। આ લેક્ચરનો ટોપિક છે તુલ્ય ભાર અથવા એને તુલ્ય દળ પણ કહીશું। સૌથી પહેલાં આપણે તુલ્ય ભારની વ્યાખ્યા જે છે એને આપણે અહીંયા લખી રહ્યા છીએ અને ત્યારબાદ એ વ્યાખ્યાને અનુરૂપ જે પણ સૂત્રો આવતા હોય અથવા તો જે પણ સ્પષ્ટતા આવતી હોય એ આપણે કરીશું। તો વ્યાખ્યા આ પ્રકારે છે: તત્વનો જેટલો ભાર ભાર કહેતા દળ, તત્વનો જેટલો ભાર 1 ગ્રામ હાઇડ્રોજન સાથે અથવા 8 ગ્રામ ઓક્સિજન સાથે અથવા 35.5 ગ્રામ ક્લોરીન સાથે અથવા 108 ગ્રામ સિલ્વર કહેતા એજી સાથે સંયોજાઈ શકે છે તે ભાર એટલે કે દળને તે તત્વનો તુલ્ય ભાર અથવા તુલ્ય દળ કહે છે। વ્યાખ્યાના શબ્દો ફરીથી ધ્યાનમાં લઈશું। તત્વનો જેટલો ભાર, આપણે આની બદલે એવું લખી શકીએ, તત્વનું જેટલું દળ ગ્રામમાં 1 ગ્રામ હાઇડ્રોજન સાથે અથવા 8 ગ્રામ ઓક્સિજન સાથે અથવા 35.5 ગ્રામ ક્લોરીન સાથે અથવા 108 ગ્રામ સિલ્વર સાથે સંયોજાઈ શકે છે તે ભારને તે તત્વનો તુલ્ય ભાર અથવા તુલ્ય દળ કહે છે। વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યા જે છે એ વ્યાખ્યા પ્રમાણે આપણે તુલ્ય ભારના જુદા જુદા સૂત્રો લઈ શકીએ છીએ, પરંતુ તેમ છતાં આપણે અગાઉના લેક્ચરમાં જે 3 સૂત્રો જોયેલા છે એ 3 સૂત્રોને તો આપણે અહીંયા ધ્યાનમાં લઈએ જ છીએ। ત્યાર પછી આપણે બીજા સૂત્રોને પણ ધ્યાનમાં લઈશું। તુલ્ય ભાર શોધવાના સૂત્રો: આ સૂત્રો છે એ વાસ્તવમાં આડકતરી રીતે અથવા સીધી રીતે આ વ્યાખ્યાનું પાલન કરતા હોય એવા ગાણિતિક સંબંધોને આધારે જ મેળવાયેલા છે। એટલે પહેલું સૂત્ર આવું થશે: તુલ્ય ભાર, તો સામાન્ય રીતે ધાતુ તત્વ હોય તો ધાતુ તત્વનો તુલ્ય ભાર બરાબર ધાતુનું પરમાણ્વીય દળ ભાગ્યા ધાતુની સંયોજકતા। વિદ્યાર્થી મિત્રો, જ્યારે ધાતુની સંયોજકતા વિશે વાત થાય અને જો ધાતુ એક કરતાં વધારે પ્રકારની સંયોજકતા એટલે કે ઓક્સિડેશનાંક ધરાવતો હોય ત્યારે તેની સ્થાયી સંયોજકતા જે છે એ સ્થાયી સંયોજકતાને વધુ મહત્ત્વ આપવામાં આવે છે। એ જ રીતે બીજું સૂત્ર છે કોઈ પણ વીજભારિત આયનનો તુલ્ય ભાર, એ ધન વીજભારિત હોય કે ઋણ વીજભારિત હોય, તો વીજભારિત આયનનો તુલ્ય ભાર બરાબર આયનનું સૂત્રભાર ભાગ્યા આયનનો વીજભાર। આયનનો વીજભાર એને
આયનની સંયોજકતા પણ કહેવાય. આનું આપણે એક ઉદાહરણ લઈએ. આપણે આનું ઉદાહરણ લાસ્ટ લેક્ચરમાં આપણે આપેલું છે. આમાં એલ્યુમિનિયમનું ઉદાહરણ આપણે લીધેલું છે. દાખલા તરીકે એલ્યુમિનિયમ ધાતુનો તુલ્યભાર વિચારવો હોય તો એલ્યુમિનિયમનું પરમાણ્વીય દળ એ 27 છે અને એલ્યુમિનિયમની સંયોજકતા એ સામાન્ય રીતે +3 હોય છે. એટલે આપણે 3 વડે ભાગીએ તો 27/3 એટલે 9 ગ્રામ પ્રતિ તુલ્ય એવો એલ્યુમિનિયમનો તુલ્યભાર થાય. આપણે આ પ્રકારનું ઉદાહરણ એ લઈ ચૂક્યા છીએ. અહીંયા આપણે એક ઉદાહરણની ચર્ચા કરીએ છીએ. દાખલા તરીકે SO4-2 આ સલ્ફેટ આયન કહેવાય છે. નો તુલ્યભાર બરાબર તો આયનનો સૂત્રભાર, હવે સલ્ફેટ આયનનું સૂત્ર SO4 થાય, -2 એનો વીજભાર છે એટલે આપણે આયનનો વીજભાર એટલે 2 ધ્યાનમાં લેવાનો. માઇનસ નિશાનીને કોઈ ધ્યાનમાં લેવાની નથી, પ્લસ હોય તો પણ કોઈ ધ્યાનમાં લેવાનું નથી. એ જે વીજભાર છે એનું નિરપેક્ષ મૂલ્ય ધ્યાનમાં લેવાનું હોય છે. તો સલ્ફેટ આયન તો SO4-2 નો સૂત્રભાર છેદમાં SO4-2 નો વીજભાર. તો SO4-2 નો સૂત્રભાર કેટલો થશે? 96, કારણ કે સલ્ફરના 32 અને ઓક્સિજનના 16 4 વખત લઈએ એટલે 64 + 32 એટલે થશે 96 અને SO4-2 નો વીજભાર છે 2 એટલે 96/2 કરીશું એટલે આપણને જવાબ મળશે 48. તો આ 48 જે છે તુલ્ય ભારનો એકમ અથવા તુલ્ય દળનો એકમ હંમેશા ગ્રામ પ્રતિ તુલ્ય આવો જ રહેશે. દરેકને સમજાઈ ગયું? પછી આપણે આ જે ત્રીજું સૂત્ર છે એ આપણે જાણીએ છીએ, એનું ઉદાહરણ પણ આપણે લઈ ચૂક્યા છીએ. ત્રીજું સૂત્ર આ પ્રકારે છે: એસિડ નો તુલ્યભાર બરાબર એસિડનું આણ્વીય દળ ભાગ્યા એસિડની બેઝિકતા. એ જ રીતે બેઝ નો તુલ્યભાર બરાબર બેઝનું આણ્વીય દળ ભાગ્યા બેઝની એસિડિકતા. વિદ્યાર્થી મિત્રો, આપણે એસિડની બેઝિકતા અને બેઝની એસિડિકતા એવા જે શબ્દો છે એને આપણે ઓરલી એટલે કે મૌખિક રીતે ક્લિયર કરીએ છીએ કે એસિડના એક અણુની ક્ષમતા. હવે કઈ ક્ષમતા? તો બેઝના અણુઓને તટસ્થ કરવાની ક્ષમતા, એને એસિડની બેઝિકતા કહેવાય. દાખલા તરીકે હું H2SO4 નો એક અણુ લઉં તો એનાથી 2H+ આયનો ઉત્પન્ન થશે. તો એ 2OH- આયનોને શું કરી શકે? તટસ્થ કરી શકે. અને તેથી એસિડની બેઝિકતા 2 થશે. દરેકને સમજાયું? એટલે એસિડની બેઝિકતા એવો શબ્દ શા માટે? એસિડ માટે બેઝિકતા શબ્દ શા માટે? તો એનો ખુલાસો આપણે મૌખિક દ્રષ્ટિએ કર્યો અને એ પ્રકારે થયો. ફરીથી સમજી લઈશું. દાખલા તરીકે H2SO4 ના એક અણુ દીઠ જલીય દ્રાવણમાં H+ આયનોની સંખ્યા કેટલી ઉત્પન્ન થશે? 2. અને 2H+ આયનો જે છે એના દ્વારા 2OH- આયનો તટસ્થ થશે અને તેથી બેઝને તટસ્થ કરવાની ક્ષમતા એ H2SO4 માટે કેટલી થશે? 2. અને તેથી H2SO4 એસિડની બેઝિકતા 2 ગણાશે.
દરેકને સમજાયું? જો આ બધા સૂત્રો જે છે એ બધા સૂત્રો એકબીજા સાથે ક્યાંક ને ક્યાંક રિલેટેડ છે, આવું ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર? પછી ચોથા નંબરનું સૂત્ર, તો ક્ષારનો તુલ્ય ભાર બરાબર ક્ષારનું આણ્વીય દળ ભાગ્યા તેના કેટાયન કેતા ધનાયન નો કુલ વીજભાર અથવા તેના એનાયન, તેના એટલે ક્ષારના, એનાયન કેતા ઋણાયન નો કુલ વીજભાર. દાખલા તરીકે Na2SO4 તો Na2SO4 જે છે એમાં આપણે વિયોજન વિચારીએ તો 2 Na પ્લસ આયન મળશે અને 1 SO4 માઇનસ 2 આયન મળશે. તો +1 વીજભાર છે 2 વખત, એટલે ધન આયનનો કુલ વીજભાર વિદ્યાર્થી મિત્રો આપણે આને કુલ ધન વીજભાર પણ લખી શકીએ. તો કુલ ધન વીજભાર કેટલો થશે? 2 ગુણ્યા +1 એટલે થશે +2, પણ આપણે ધ્યાનમાં 2 જ લેવાના છે. ખ્યાલ આવી ગયો? એ જ રીતે ઋણ આયન નો કુલ વીજભાર, એને કુલ ઋણ વીજભાર પણ કહેવાય. તો એ થશે 1 વખત -2 એટલે -2. તો વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી એવી સ્પષ્ટતા થઈ કે તમે કેટાયનનો કુલ વીજભાર લેશો કે એનાયનનો કુલ વીજભાર લેશો, નિરપેક્ષ મૂલ્ય સમાન જ હશે અને તેથી જ આવો કોઈ પણ ક્ષાર અથવા આયનીય પદાર્થ એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ કહેવાશે. દરેકને સમજાઈ ગયું? ચલો હવે Na2SO4 નું આણ્વીય દળ, તો Na2SO4 નું આણ્વીય દળ તો 2 વખત સોડિયમ વત્તા 1 વખત SO4 ડાયરેક્ટ લખી દઈએ છીએ. SO4 માટે હમણાં આપણે ગણતરી કરી ચૂક્યા છીએ, કેટલી આવે છે? 96. અને આ 2 વખત સોડિયમનો પરમાણ્વીય દળ 23 અને 23 ગુણ્યા 2 કરીએ એટલે 46 વત્તા 96 142 ગ્રામ એ શું થશે? Na2SO4 નું આણ્વીય દળ. આથી Na2SO4 નું તુલ્ય દળ બરાબર Na2SO4 નું આણ્વીય દળ ભાગ્યા +2 અથવા -2 એટલે કે ફક્ત 2. વાત સાચી છે? તો આપણે લખીશું 142 ભાગ્યા 2. તો જવાબ શું આવશે? 71 અને એનો એકમ આવશે ગ્રામ પ્રતિ તુલ્ય. આ દરેકને સમજાઈ ગયું? ઓકે, હવે 5મું સૂત્ર આપણે લઈ રહ્યા છીએ. ઓક્સિડેશન કરતા અથવા
રિડક્શન કરતા પદાર્થ નું તુલ્ય દળ બરાબર ઓક્સિડેશન કરતા પદાર્થ અથવા રિડક્શન કરતા પદાર્થ નું તુલ્ય દળ બરાબર પદાર્થનું આણ્વીય દળ ભાગ્યા એક અણુ દીઠ અથવા પ્રતિ અણુ મેળવતા અથવા મેળવાતા કે ગુમાવાતા ઇલેક્ટ્રોનની સંખ્યા આ જ વસ્તુને અથવા કરીને પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન આંકમાં ઓક્સિડેશન આંક એટલે વીજભાર આ સમજાઈ ગયું ઓક્સિડેશન આંક એટલે વીજભાર અને ઇલેક્ટ્રોન મેળવવા કે ગુમાવવાથી વીજભારમાં શું થશે ફેરફાર થશે એટલે આપણે અહીંયા લખીએ છીએ અથવા કરીને પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર તો આ સૂત્ર જે છે આ સૂત્ર એ રેડોક્સ પ્રક્રિયા નામનું જે ચેપ્ટર છે એને આધારિત સૂત્ર છે એટલે અહીં આપણે જે ઉદાહરણ આપીશું એ ઉદાહરણ આપણે સ્વીકારવાનું રહેશે દાખલા તરીકે નીચેની પ્રક્રિયામાં KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ કહેવાય શું કહેવાય પોટેશિયમ પરમેંગેનેટ એમાં હું આયનને ધ્યાનમાં લઉં છું MnO4 -1 કારણ કે K+1 હોય અને MnO4 આખો આયન -1 થાય એટલે નીચેની પ્રક્રિયામાં MnO4 આયન એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે હું અહીંયા પ્રક્રિયા સમીકરણ લખું છું તમારે પ્રક્રિયા સમીકરણ સ્વીકારી લેવાનું છે એની અંદર જે કંઈ માહિતી હું દર્શાવીશ એને પણ તમારે અત્યારે સ્વીકારવાની છે કારણ કે રેડોક્સ ચેપ્ટર જ્યારે અભ્યાસમાં આવશે ત્યારે આ પ્રક્રિયામાં જે પણ આપણે દર્શાવ્યું છે એ તમને તરત જ ખ્યાલમાં આવી જશે પ્રક્રિયા સમીકરણ આવું છે ધ્યાનથી જોઈશું આપણે MnO4 માઇનસ પ્લસ 5 Fe2 પ્લસ 8H પ્લસ જેનાથી નિપજ તરીકે Mn2 પ્લસ 5 Fe3 પ્લસ 4H2O મળે છે તો અહીંયા હું જે માહિતી દર્શાવું છું એ ઓક્સિડેશન આંક વિશેની માહિતી છે કારણ કે આપણે અહીંયા લખ્યું છે ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર અથવા અહીંયા લખ્યું છે મેળવાતા કે ગુમાવાતા ઇલેક્ટ્રોનની સંખ્યા તો આ માહિતી જે છે અથવા તો આ જે બાબત છે એને સમજવા માટે અહીંયા MnO4 આયન જે છે એમાં Mnનો ઓક્સિડેશન આંક +5 હોય છે અને તમે જોઈ શકો છો કે જમણી બાજુએ ફક્ત Mn જ આપણને જોવા મળે છે અને એના ઉપર ઓક્સિડેશન આંક એ +2 દર્શાવેલો જ છે તો હવે તમે જોઈ શકો છો સોરી ભૂલ થાય છે મારી અહીંયા Mnનો ઓક્સિડેશન આંક એ +7 હોય છે ફરીથી પરમાણુ ક્રમાંક છે એનો તો ફરીથી જુઓ કે આ પ્રક્રિયામાં MnO4 આયન જે છે એમાં Mnનો ઓક્સિડેશન આંક એ +7 છે તમારે અત્યારે એને સ્વીકારી લેવાનું છે જ્યારે નિપજ તરીકે Mn+2 આયન મળે છે
તો +2 વીજભાર એ જ એનો ઓક્સિડેશનાંક થશે, એટલે કે અહીં +2 એ બને છે. એટલે +7માંથી +2 બને તો એણે 5 ઇલેક્ટ્રોન મેળવ્યા હોય, કારણ કે 5 ઇલેક્ટ્રોનનો -5 વીજભાર એ આ +7 એને ઘટાડી અને +2 બનાવશે. એટલે આપણે અહીંયા જોઈએ તો ઓક્સિડેશનાંકમાં જે ફેરફાર થયો એ 5નો ફેરફાર થયો, એટલે મેળવેલા ઇલેક્ટ્રોન 5 ગણાશે અથવા ઓક્સિડેશનાંકમાં ફેરફાર પણ 5 જ ગણાશે. તો એવા સંજોગોમાં KMnO4 એ અહીં ઓક્સિડેશન કર્તા તરીકે વર્તે છે, એટલે ઓક્સિડેશન કરતા પદાર્થનું તુલ્ય દળ એટલે KMnO4નું તુલ્ય દળ બરાબર શું થશે? તો KMnO4નું આણ્વીય દળ ભાગ્યા 5 એવું થશે. આપણે નેક્સ્ટ પેજ ઉપર લખીએ છીએ, પણ એને અત્યારે આપણે સમજાવી રહ્યા છીએ આ રીતે. મેં કીધું એ પ્રમાણે કે જે સૂત્ર લખ્યું છે એ સૂત્ર પ્રમાણે ઓક્સિડેશન કરતા પદાર્થ KMnO4 છે, તો હું KMnO4નું તુલ્ય દળ બરાબર KMnO4નું આણ્વીય દળ ભાગ્યા ઓક્સિડેશનાંકમાં થતો ફેરફાર. તો અહીંયા જો પ્રક્રિયક તરીકે હતો ત્યારે +7 હતું, પણ નિપજમાં +2 થાય છે, એટલે ઓક્સિડેશનાંક જે છે એમાં 5નો ફેરફાર થયો. ફેરફારમાં ઘટાડો વધારો ગમે તે હોય, અહીંયા ઘટાડો થાય છે એટલે ફેરફાર 5નો થશે. સમજાય છે દરેકને? ચલો તો નેક્સ્ટ પેજ ઉપર આપણે લખી રહ્યા છીએ. આ પ્રક્રિયા મુજબ Mn ના ઓક્સિડેશનાંક માં 5નો ઘટાડો થાય છે. Mn ના ઓક્સિડેશનાંકમાં કેટલાનો ઘટાડો થાય છે? 5નો. તેમજ KMnO4 નું આણ્વીય દળ બરાબર KMnO4 નું આણ્વીય દળ, તો 1 વખત K પ્લસ 1 વખત Mn પ્લસ 4 વખત O, તો K છે 39, Mn 55 આવશે, પ્લસ 4 વખત ઓક્સિજનના 16, તો 39 વત્તા 55 વત્તા 64, સરવાળો થશે કેટલો? 158. જો થાય છે 158, સરવાળો 158 થાય છે. તો KMnO4 નું આણ્વીય દળ 158 ગ્રામ પ્રતિ મોલ થયું. તમારે આ આણ્વીય દળ એ યાદ રાખવાનું જ છે. હવે પછીના સમયમાં જ્યારે પણ આણ્વીય દળ આવશે તો હવે શોધવામાં આવશે નહીં. આથી KMnO4 નું તુલ્ય દળ બરાબર KMnO4 નું આણ્વીય દળ ભાગ્યા ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર. હવે ફેરફાર બે પ્રકારનો હોય, વધારો ઘટાડો, બે પ્રકારનો. રેડી? અહીંયા ઘટાડો થયો છે, પણ આપણે સંખ્યા જે 5 છે એને જ આપણે ધ્યાનમાં લેવાની છે. તો બરાબર 158/5. તો જવાબ શું આવશે? 31.6 એકમ આવશે ગ્રામ પ્રતિ તુલ્ય. એટલે KMnO4 નું તુલ્ય દળ
હવે અહીંયા આપણે એક વિશેષ નોંધ લખીએ છીએ કે જુદા જુદા માધ્યમમાં KMnO4નું તુલ્ય દળ એ જુદું જુદું હોય છે, કારણ કે જુદા જુદા માધ્યમમાં KMnO4 ઓક્સિડેશન કરતા તરીકે વર્તે ત્યારે એના ઓક્સિડેશન આંકમાં થતા ફેરફાર એ જુદા જુદા હોય છે. એટલે ખાસ નોંધ આપણે લખી રહ્યા છીએ. જુદા જુદા માધ્યમ એસિડિક, બેઝિક અથવા તટસ્થ. તો જુદા જુદા માધ્યમમાં ઓક્સિડેશન કરતા તરીકે વર્તતા KMnO4 નો તુલ્ય ભાર પણ જુદો જુદો હોય છે, કારણ કે માધ્યમને અનુરૂપ પ્રક્રિયા દરમિયાન KMnO4 ના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર પણ જુદો જુદો જ હોય છે. આ બાબતને આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. એટલે 158 તો અચળ વસ્તુ છે, કારણ કે KMnO4 નું આણ્વીય દળ બદલાશે નહીં, પરંતુ ઓક્સિડેશન આંકનો ફેરફાર છે એ જુદો જુદો હશે. જેમ કે એસિડિક માધ્યમમાં આ પ્રક્રિયા થઈ, તમે પ્રક્રિયા સમીકરણને જુઓ. આપણે પ્રક્રિયા સમીકરણ તમે જુઓ, H+ આયનો હાજર છે, તો H+ આયન હાજર હોવા એનો મતલબ કે એસિડિક માધ્યમ છે. રેડી? અને એસિડિક માધ્યમમાં KMnO4 ઓક્સિડેશન કરતા તરીકે વર્તે ત્યારે ફરજિયાત એના ઓક્સિડેશન આંકમાં 5નો જ ઘટાડો થશે. 5થી ઓછા કે 5થી વધુ એવી રીતે ઘટાડો થશે નહીં. એટલે આપણે લખીએ છીએ જેમ કે ઉપરોક્ત ઉદાહરણમાં એસિડિક માધ્યમ હાજર છે, જ્યાં KMnO4 માટે ઓક્સિડેશન આંક નો ફેરફાર 5 છે. યાદ રાખો, મૌખિક દ્રષ્ટિએ હું બોલી રહ્યો છું કે એસિડિક માધ્યમમાં જ KMnO4 માટે ઓક્સિડેશન આંકનો ફેરફાર એ સૌથી મહત્તમ હોય. બેઝિક માધ્યમ, તટસ્થ માધ્યમ, એમાં ઓક્સિડેશન આંકનો ફેરફાર એ 5થી ઓછો જ હશે. ખ્યાલ આવી ગયો? વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.